પાટીદાર અગ્રણી જિગીશા પટેલે રાજકોટમાં પિયુષ રાદડિયાની મુલાકાત લીધી છે। મૃતક અમિત ખૂંટને લઈને જિગીશા પટેલે કહ્યું કે અમે અમિતના પરિવાર સાથે છીએ। અમિત ખૂંટ કેસમાં ન્યાયની માંગ કરીએ છીએ। અમિત ખૂંટ 2 દિવસ ફરાર હતો ત્યારે ક્યાં હતો તેની તપાસ થાય। જિગીશાએ કહ્યું કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છે। બન્ની ગજેરાને મટીરિયલ પૂરું પાડવામાં અને કોઈપણ વિરુદ્ધ બફાટ કરવાના રૂપિયા આપવાનો આરોપી પિયુષ રાદડિયા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યાં જિગીશા પટેલે તેની સાથે મુલાકાત કરી હતી। જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે ને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને। આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જૂનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું। શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ